હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? બંધારણની અંદર આપણે એક નવા સેશન સાથે આપણે આજે ફરીથી મળીએ છીએ. તો આજનો આપણો ટોપિક છે ભારતના રાષ્ટ્રીય પ્રતીકો. શું છે ભારતના રાષ્ટ્રીય પ્રતીકો? ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે, કારણ કે જે આજનો પોઈન્ટ છે તેમાંથી ઘણી વખત ક્વેશ્ચન પૂછાયેલા છે અને જે ભારતના આપણે દરેક રાષ્ટ્રીય પ્રતીકો છે તેને આપણે ડીપમાં ભણવાના છે, બરાબર? તો ખૂબ જ અગત્યનું લેક્ચર છે અને જે કાંઈ પણ ભણીએ છે તેમનું મટીરિયલ ટેલિગ્રામની અંદર જે ગ્રુપ છે કે ઇન્સ્ટિટ્યૂટ રાજકોટ તેમાં આપવામાં આવશે અને દર શનિવારે તેમની એક્ઝામ પણ આપવામાં આવશે. અને ટૂંક સમયની જ અંદર આપણે એક નવી વેબ સિરીઝ, મતલબ કે આની અંદર જ એક નવું પ્લેલિસ્ટ કરંટ અફેરનો કન્સેપ્ટ પણ શરૂ કરવા માટે જઈ રહ્યા છે, તો તે પણ ખૂબ જ અગત્યનો છે. તો આજે આપણે શરૂઆત કરીએ છીએ ભારતના રાષ્ટ્રીય પ્રતીકો. એમાં સૌથી પહેલું આવે છે રાષ્ટ્રીય ધ્વજ. રાષ્ટ્રીય ધ્વજ, બરાબર? તો કે 22 જુલાઈ 1947 ના રોજ બંધારણની જે સભા મળી હતી એ સભાની અંદર આપણો રાષ્ટ્રીય ધ્વજ અપનાવવામાં આવ્યો. કઈ તારીખે? 22 જુલાઈ 1947. અને જે આપણો રાષ્ટ્રીય ધ્વજ અપનાવવામાં આવ્યો એટલે કે રાષ્ટ્રધ્વજની સૌપ્રથમ ડિઝાઇન તૈયાર કરનાર વ્યક્તિ કોણ? મેડમ ભીખાજી કામા હતા. કોણ હતા? મેડમ ભીખાજી કામા. જે અત્યારે તમને રાષ્ટ્રીય ધ્વજ દેખાય છે તેનાથી ડિઝાઇન થોડી અલગ હતી, પણ સૌપ્રથમ ડિઝાઇનની તૈયાર કરનાર કોણ હતા? મેડમ ભીખાજી કામા હતા. પણ ત્યારબાદ એટલે કે સ્વતંત્રતા બાદ 1947 બાદ આ પિંગલી વેંકૈયાએ રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરી હતી. કોને? પિંગલી વેંકૈયાએ. મતલબ કે સ્વતંત્રતા બાદ જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારબાદ તેમની ડિઝાઇન તૈયાર કરી હતી. અને રાષ્ટ્રધ્વજની લંબાઈ પહોળાઈનું માપ જોઈએ તો કેટલું હતું? 3:2. કેટલું હતું? 3:2. તો આ પણ ખૂબ જ અગત્યનું છે, તે યાદ રાખજો. અને તેમાં 3 રંગો છે. કયા? કેસરી, સફેદ અને લીલો. ખાસ યાદ રાખજો, રાષ્ટ્રધ્વજની લંબાઈ પહોળાઈનું માપ કેટલું છે? 3:2. કેટલું છે? 3:2. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. અને ધ્વજની વચ્ચે ભૂરા રંગનું 24 આરાવાળું શું છે? અચોક ચક્ર આવેલું છે. શું આવેલું છે? અચોક ચક્ર. તેમાં 24 આરા આવેલા છે. તો આ ડિટેલ થઈ રાષ્ટ્રીય ધ્વજ વિશે. સૌપ્રથમ ડિઝાઇન કોણ? મેડમ ભીખાજી કામા. સ્વતંત્રતા બાદ કોણ? પિંગલી વેંકૈયા દ્વારા. લંબાઈ પહોળાઈનું માપ શું? 3:2. 3 રંગો કયા? કેસરી, સફેદ, લીલો. અને ધ્વજની વચ્ચે ભૂરા એટલે કે વાદળી રંગનું 24 આરાવાળું શું આવેલું છે? અચોક ચક્ર આવેલું છે. અને જે આ અશોક ચક્ર છે તે ક્યાંથી લેવામાં આવ્યું છે? કે અશોકના સારનાથ ખાતેના સ્તંભમાંથી લેવામાં આવ્યું છે. તો આ પોઈન્ટ પણ ખૂબ જ અગત્યનો છે. ત્યારબાદ આવે છે રાષ્ટ્રીય ચિહ્ન, બરાબર? જે 3 સિંહવાળી આકૃતિ છે. ક્યારે અપનાવવામાં આવ્યું? તો કે 26 જાન્યુઆરી 1950 ના રોજ સરકારે સારનાથમાં સ્થિત અશોક સ્તંભ પરના 4 સિંહની મુખાકૃતિવાળી રાષ્ટ્રીય ચિહ્ન તરીકે તેનો સ્વીકાર કરવામાં આવ્યો. ક્યારે? 26મી જાન્યુઆરી 1950. ક્યાંથી? તો કે જે સારનાથની અંદર એટલે કે વારાણસીમાં અશોક સ્તંભ છે તેમાંથી રાષ્ટ્રીય ચિહ્ન લેવામાં આવ્યું છે. અને આ ચિહ્નની અંદર એક હાથી, એક ઘોડો, એક સાંઢ તથા એક સિંહની ઉપસેલી મૂર્તિઓ છે, જેની વચ્ચોવચ્ચ અચોક ચક્ર આવેલું છે, જેમાં 24 આરા આવેલા છે.
અને ભારતનું જે આ પ્રતીક છે તે શક્તિ, હિંમત, ગર્વ અને વિશ્વાસ દર્શાવે છે. ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. તો આટલું આવશે રાષ્ટ્રીય ચિહ્નની અંદર, જે તમે ઇમેજમાં પણ જોઈ શકો છો. ક્યારે સ્વીકાર થયો? 26 જાન્યુઆરી 1950. બરાબર. તે શેમાં લેવામાં આવ્યું છે? તો કે સારનાથમાં જે સ્થિત અશોક સ્તંભ છે તેમાંથી લેવામાં આવ્યું છે. ત્યારબાદ વાત કરીએ રાષ્ટ્રીય ગીત. વંદે માતરમ આપણું રાષ્ટ્રીય ગીત છે. કયું છે? વંદે માતરમ. કોને બનાવેલું છે? તો કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા આ સંસ્કૃત ગીત છે તે શું છે? વંદે માતરમ આપણું રાષ્ટ્રીય ગીત છે. અને આ ગીત તેમની નવલકથા આનંદ મઠ માંથી લેવામાં આવ્યું છે. ખાસ યાદ રાખજો, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા શેમાં? એ નવલકથા આનંદ મઠમાંથી લેવામાં આવ્યું છે. અને સૌપ્રથમ તે રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશન, ક્યારે? રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં 1896માં ગાવામાં આવ્યું હતું. અને તેઓ રાષ્ટ્રગીત તરીકેનો સ્વીકાર બંધારણ સભા 24 જાન્યુઆરી 1950ના રોજ તેનો કરવામાં આવ્યો હતો. બરાબર. તેઓ રાષ્ટ્રગીત સ્વીકાર ક્યારે? 24 જાન્યુઆરી 1950ના રોજ તેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. તો આ પોઈન્ટ પણ ખૂબ જ અગત્યનો છે, યાદ રાખજો. ઓકે, ત્યારબાદ આપણે આગળ વધીએ. બરાબર. ત્યારબાદ આવે છે રાષ્ટ્રીય ગાન જનગણ મન. જનગણ મન શું છે? આપણું રાષ્ટ્રીય ગાન. ખાસ યાદ રાખજો, રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રીય ગાનમાં ભૂલ ન કરતા. બરાબર. તો બંને વસ્તુ ખાસ ડીપલી સમજજો. જે બંધારણ સભા એ ક્યારે સ્વીકાર્યું? તો કે 24મી જાન્યુઆરી 1950ના રોજ તેનો સ્વીકાર કરવામાં આવ્યો. કોને બનાવ્યું હતું? શ્રી રવિન્દ્રનાથ ટાગોરનું આ ગીત છે. અને સૌપ્રથમ 1912માં તત્વબોધિની નામની પત્રિકામાં, કઈ પત્રિકા? તત્વબોધિની. ક્યારે? 1912માં. કોનું છે? રવિન્દ્રનાથ ટાગોર. બરાબર. જે બંગાળી લેખક તેમનું છે. તે ભારત ભાગ્ય વિધાતા શીર્ષક હેઠળ રજૂ કરવામાં આવ્યું હતું. ખાસ યાદ રાખજો, સૌપ્રથમ જે આપણું રાષ્ટ્રીય ગાન છે જનગણ મન, રવિન્દ્ર ટાગોરનું આ ગીત છે, તેનું પ્રકાશન 1912માં તત્વબોધિની નામની પત્રિકા હતી, તેમાં ભારત ભાગ્ય વિધાતા શીર્ષક હેઠળ રજૂ થયું હતું. અને તે સૌપ્રથમ ક્યારે? તો કે 27 ડિસેમ્બર 1911ના રોજ રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તાના 27મા અધિવેશનમાં ગવાયું હતું. ક્યારે? 27 ડિસેમ્બર 1911ના રોજ. અને આ ગીતનું ગાન કેટલી 52 સેકન્ડમાં પૂર્ણ કરવાનું હોય છે, જે આપણે મોસ્ટ ઓફલી લોકોને ખ્યાલ હોય છે. આ ગીતના કુલ કેટલા પદ છે? 5 પદ છે. પણ 5 પદમાંથી માત્ર ને માત્ર પ્રથમ પદનો જ રાષ્ટ્રગાન તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. જનગણ મન કેટલા પદ છે? 5 પદ. 5 પદમાંથી માત્ર ને માત્ર પ્રથમ પદનો જ તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ જોઈએ રાષ્ટ્રીય પંચાંગ કેલેન્ડર. બરાબર. તેની શરૂઆત આપણે જોઈએ તો જે હિન્દુનું છે કેલેન્ડર છે તે તમારી સાથે ઇમેજમાં પણ દેખાય છે. શરૂઆત એની ચૈતર વૈશાખથી થાય છે. ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયું છે? શક સંવત. કયું છે? શક સંવત. ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાય છે અને પૂછાતો આવેલો છે. ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયું છે? શક સંવત છે. અને ગ્રેગોરિયન કેલેન્ડર અને રાષ્ટ્રીય પંચાંગની તારીખોમાં સામ્યતા જોવા મળે છે. શેમાં? ગ્રેગોરિયન કેલેન્ડર અને રાષ્ટ્રીય પંચાંગની તારીખમાં શું જોવા મળે છે? સામ્યતા જોવા મળે છે. અને શક સંવત ની શરૂઆત ક્યારે થઈ? ઈસવીસન 78 થી. ક્યારે? ઈસવીસન 78 ની. ડીપમાં આપણે ગુજરાતના ઇતિહાસ વિશે ગુજરાતના ઇતિહાસમાં શીખી ગયા છે, તો ખાસ એ તમે સિરીઝ પણ જોઈ લેજો.
શક સંવતનો સૌપ્રથમ મહિનો કયો? તો કે શક સંવતનો સૌપ્રથમ મહિનો કયો આવે છે? ચૈત્ર સૌપ્રથમ મહિનો આવે છે, જેનો પ્રથમ દિવસ 22 માર્ચના રોજ. ક્યારે? સૌથી પ્રથમ વર્ષ ક્યારે? પ્રથમ દિવસ 22 માર્ચના રોજ. અને જો લીપ યર એટલે શું કે આપણે 4 વર્ષમાં એકવાર આવે છે, તે લીપ યર હોય તો 21 માર્ચના રોજ તેની શરૂઆત થાય છે. રેડી? જો લીપ યર ન હોય તો 22 માર્ચ, લીપ યર હોય તો શું થાય? 21 માર્ચના રોજ તેના પ્રથમ દિવસની શરૂઆત થાય છે. સૌથી પહેલો મહિનો કયો આવશે? ચૈત્ર સૌથી પહેલો મહિનો આવશે. અને શક સંવત સામાન્ય રીતે 365 દિવસનું હોય. કેટલા હોય? 365 દિવસનું હોય છે. અને ભારત સરકારે શક સંવતનો રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકાર ક્યારે થયો? 22 માર્ચ 1957ના રોજ તેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. તો આ તો આપણું રાષ્ટ્રીય પંચાંગ કેલેન્ડર, જેને આપણે ડીપલી માહિતી જોઈ. ત્યારબાદ જોઈએ રાષ્ટ્રીય વાક્ય. સત્યમેવ જયતે શું છે? ભારતનું રાષ્ટ્રીય વાક્ય છે. કયું? સત્યમેવ જયતે. આ વાક્ય મૂળ સંસ્કૃતના સત્ય એવ જયતેનું રૂપ છે. શું છે? આ વાક્ય મૂળ સંસ્કૃતના સત્ય એવ જયતેનું છે, જેનો અર્થ છે સત્યનો જ વિજય તેવું થાય છે. શું થાય છે? સત્યનો જ વિજય થાય છે. અને ભારતના રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભની નીચે દેવનાગરી લિપિમાં સત્યમેવ જયતે લખેલું છે. તમે ઇમેજમાં પણ ખાસ જોઈ શકો છો. તેમાં દેવનાગરી લિપિમાં. અને આ વાક્ય શેમાંથી લેવામાં આવ્યું છે? તો કે આ વાક્ય મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે. તેમાંથી મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે. તો આ ડિટેલ થઈ આપણા રાષ્ટ્રીય વાક્ય તરીકેની. તમે આ કોઈ પણ અગત્યનું લાગતું તમે તેનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. રાષ્ટ્રીય ભાષા, રાજ્ય ભાષા. ભારતના સંવિધાનમાં રાષ્ટ્રભાષાનો કોઈ ઉલ્લેખ નથી, પરંતુ જે 22 ભાષાઓ છે તેને અધિકાર રૂપથી ભાષાનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે, જેમાં હિન્દી, કન્નડ, મેથિલી, કાશ્મીરી, અસમિયા, બંગાળી, બોડો, ડોંગરી, ગુજરાતી, કોંકણી, મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, સંથાલી, સિંધી, તમિલ, તેલુગુ અને ઉર્દૂનો સમાવેશ થાય છે. કેટલી? 22 ભાષા. અને હિન્દી ભાષા ભારતના મોટા ભાગના લોકો બોલતા હોવાથી બરાબર તેને સરકારી કામ કે ઓફિશિયલ વર્ક માટે તેનો ઉપયોગ લેવામાં આવે છે. તમને ખ્યાલ છે કે ભારતની અંદર મોસ્ટ ઓફલી લોકો હિન્દી ભાષા જાણે છે. અને તેથી જ 14 સપ્ટેમ્બર 1949ના રોજ હિન્દીને ભારતની રાજભાષાની માન્યતા, કેવી? રાજભાષાની માન્યતા પ્રાપ્ત થઈ. બરાબર? અને આ દિવસને હિન્દી દિવસ, કેવું? હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો આ પોઈન્ટ પણ ખૂબ જ અગત્યનો છે. ત્યારબાદ જોઈએ રાષ્ટ્રીય પુરસ્કાર. ભારત રત્ન ભારતનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર છે. કયો? ભારત રત્ન. અને આ પુરસ્કાર રાષ્ટ્રની સેવા બદલ એનાયત કરવામાં આવે છે. કયા કયા ક્ષેત્રોમાં? તો કે કલા, સાહિત્ય, વિજ્ઞાન અથવા સાર્વજનિક ક્ષેત્રે આપેલી સેવાઓમાં સમાવેશ થાય છે. આ જે સેવા આપે તેમાં કોઈ પણ વ્યક્તિ વિશિષ્ટ કે ઉત્કૃષ્ટ દેખાવ કરે તો તેમને ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર એટલે કે ભારત રત્ન, ઇમેજમાં પણ જોઈ શકો છો, કયો? ભારત રત્ન આપવામાં આવે છે. અને આ પુરસ્કારની સ્થાપના ક્યારે? 2 જાન્યુઆરી 1954ના રોજ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. કોના દ્વારા? રાજેન્દ્ર પ્રસાદ. 2 જાન્યુઆરી 1954. રાષ્ટ્રીય પુરસ્કાર તમે ઇમેજમાં પણ જોઈ શકો છો. ત્યારબાદ આપણે સફરને આગળ વધારીએ. ઇન્ડિયા ગેટ, ખાસ યાદ રાખજો, ઇન્ડિયા ગેટને ભારતનું રાષ્ટ્રીય સ્મારક કહેવામાં આવે છે. કોને? ઇન્ડિયા ગેટને
તેની ઊંચાઈ કેટલી છે? 42 મિનિટ અને 42 મીટર. કેટલી છે? 42 મીટર. અને બનાવવામાં કેટલો? 10 વર્ષનો સમય લાગ્યો હતો. કેટલા વર્ષનો? 10 વર્ષનો સમય લાગ્યો હતો. અને આ સ્મારક 1949ના યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સેનાના સૈનિકોની યાદમાં બનાવેલું છે. ક્યારે? 1914ના યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોની યાદમાં બનાવવામાં આવેલ છે. અને કયા સ્થળે આવેલું છે? નવી દિલ્હી. ઊંચાઈ 42 મીટર. ઇન્ડિયા ગેટ કહેવાય. અને કેટલો સમય લાગ્યો? 10 વર્ષનો સમય લાગ્યો હતો. ઇન્ડિયા ગેટની ડિઝાઇન કોને તૈયાર કર્યો? સર એડવિન લ્યુટાઇસ દ્વારા તેની ડિઝાઇન તૈયાર કરવામાં કે બનાવવામાં આવી હતી. અને ઇન્ડિયા ગેટની કમાન નીચે જવાનોની સમાધિ પર 1971 થી શહીદ થયેલા સૈનિકોની યાદમાં એક જ્યોતિ અવિરત સળગે છે. નામ તમે સાંભળેલું છે, જેને આપણે અમર જવાન જ્યોત કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? અમર જવાન જ્યોત. ખૂબ જ અગત્યનું છે, તો ખાસ તમારી બુકમાં નોટ ડાઉન કરી લેજો. નેક્સ્ટ આવે છે રાષ્ટ્રીય ચલણ એટલે કે મુદ્રા ચિહ્ન, જે રૂપિયાનું સિમ્બોલ છે. અધિકારિક રૂપથી ભારત ગણરાજ્યનું ચલણ કયું છે? રૂપિયો. કયું છે? રૂપિયો. લખ્યું છે ISO કોડ INR. ISO નું ફૂલ ફોર્મ થાય ચોખા છે દરજો. આ એવી વસ્તુ છે કે જે તમને વારંવાર પરીક્ષામાં પૂછાય છે. બરાબર? ISO નું પૂરું નામ જણાવો તો એનું ફૂલ ફોર્મ થશે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન. બરાબર? ઇન્ટર જો O પહેલા આવે છે અને S લાસ્ટમાં આવે છે. ઘણી બધી કન્ટ્રી છે જેમાં OSI પણ આવે છે. આપણે શું યાદ રાખવાનું? ફૂલ નેમ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન. અને INR નું ફૂલ ફોર્મ થશે ઇન્ડિયન રૂપી. શું થશે? ઇન્ડિયન રૂપીઝ. અને ભારતના જે રૂપિયાનું પ્રતીક છે, ચિહ્ન છે, તેને આંતરરાષ્ટ્રીય સ્તર પર ખ્યાતિ મળે તે પરિલક્ષિત કરવાના ઉદ્દેશથી ભારતીય મુદ્રાના માનક રૂપને અપનાવવામાં આવ્યું છે. અને આ રૂપિયાનું આ ચિહ્ન ભારતીય લોકચાલાનું પણ પ્રતીક છે. કઈ રીતે? તો રૂપિયાનું આ પ્રતીક દેવનાગરી લિપિનો ર, ખાસ યાદ રાખજો, દેવનાગરી લિપિનો ર અને રોમન લિપિનો R ભેગા કરીને બનાવવામાં આવ્યું છે. અને જેમાં એક આડી રેખા દોરવામાં આવી છે. બરાબર? ખાસ યાદ રાખજો, દેવનાગરી લિપિનો ર અને રોમન લિપિનો R ભેગા મળી એના ઉપર શું કરી છે? એક આડી રેખા દોરવામાં આવી છે. અને ભારત સરકારે ક્યારે તો કે 15 જુલાઈ 2010 ના દિવસે આ ચિહ્નનો સ્વીકાર કર્યો હતો. અને આ ચિહ્નની ડિઝાઇન IIT મુંબઈના પોસ્ટ ગ્રેજ્યુએટ ડી ઉદયકુમારે તેની ડિઝાઇન તૈયાર કરી હતી. સ્વીકાર ક્યારે થયો? 15 જુલાઈ 2010. તો આ માહિતી હતી આંતરરાષ્ટ્રીય ચલણ મુદ્રા કે ચિહ્ન તરીકેની. ત્યારબાદ આવે છે રાષ્ટ્રીય પશુ વાઘ. શાલીનતા, દ્રઢતા, સ્ફૂર્તિ અને અપાર શક્તિના કારણે રોયલ બેંગોલ ટાઇગર્સને ભારતીય રાષ્ટ્રીય પશુ ગણવામાં આવે છે. અને એપ્રિલ 1973ના રોજ વાઘને રાષ્ટ્રીય પશુ તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું. ક્યારે? એપ્રિલ 1973. તેનું વૈજ્ઞાનિક નામ શું છે? તો કે પેન્થેરા ટ્રાઇગિસ લિનિયાસ. તેનું શું છે? વૈજ્ઞાનિક નામ છે. અને વાઘના સંરક્ષણ માટે 1973માં જ વાઘ પરિયોજનાનો આરંભ કરવામાં આવ્યો છે. આ પરિયોજનાના હેતુથી વાઘના શિકાર કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં પણ કોઈ વ્યક્તિ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઝડપાય તો તેના માટેની કાર્યવાહી પણ જણાવવામાં આવી છે. તો આ વાત થઈ રાષ્ટ્રીય પશુ વાઘ વિશેની. વૈજ્ઞાનિક નામ શું છે? પેન્થેરા ટ્રાઇગિસ લિનિયાસ. રાષ્ટ્રીય પક્ષી મોર.
મોરની અદ્ભુત સુંદરતાને કારણે ભારત સરકારે 26 જાન્યુઆરી 1963 ના રોજ તેને રાષ્ટ્રીય પક્ષીનો દરજ્જો આપવામાં આવ્યો. ક્યારે? 26 જાન્યુઆરી 1963 ના રોજ. બરાબર, તો આ પોઈન્ટ પણ ખાસ યાદ રાખજો, ખૂબ જ અગત્યનો છે. બરાબર, ક્યારે? 26 જાન્યુઆરી 1963 ના રોજ. અને મોરનું વૈજ્ઞાનિક નામ કયું છે? તો કે પાઓ ક્રિસ્ટેટસ. ખાસ યાદ રાખજો, પાઓ ક્રિસ્ટેટસ મોરનું વૈજ્ઞાનિક નામ છે. અને આપણા દેશમાં મોરને પવિત્ર પણ માનવામાં આવે છે અને મોરના પીછા આપણા દેશમાં પ્રાચીન સમયથી ધાર્મિક મહત્વ પણ ધરાવે છે. અને મોર એ માં સરસ્વતીનું પ્રિય પક્ષી પણ છે. તો આ હતી વાત આપણા રાષ્ટ્રીય પક્ષી મોર વિશે. જો ખાસ યાદ રાખજો, જે કાંઈ પણ ચિહ્ન છે ખૂબ જ ડીપલી ભણાવું છું. બરાબર, તો ખાસ તેને નોટ ડાઉન કરજો. રાષ્ટ્રીય વૃક્ષ વડલો. ભારતીય વડનું વૃક્ષ ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ છે. તેનું વૈજ્ઞાનિક નામ ફાઇકસ બેથાલેન્સિસ. ખાસ યાદ રાખજો, નોટ ડાઉન કરજો. વૈજ્ઞાનિક નામ શું છે? ફાઇકસ બેથાલેન્સિસ તેનું વૈજ્ઞાનિક નામ છે. જે તેની શાખાઓ એટલે કે જેને ગુજરાતીમાં આપણે વડવાયો કહીએ છીએ દ્વારા નવું વૃક્ષ બનાવે છે, તેને આ વિશેષતા અને લાંબા જીવનને કારણે તેને અનસ્વર માનવામાં આવે છે. વડનું વૃક્ષ કેવું છે? આપણું ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ છે, જે તેની વડવાયો દ્વારા પણ લાંબુ જીવન જીવે છે. અને તે ભારતના ઇતિહાસ અને લોકકથાઓનું એક અવિભાજ્ય અંગ પણ છે. વડ એકતા અને દૃઢતાનું પ્રતીક છે. જેવી રીતે ભારતના વિવિધ ધર્મ અને જાતિના લોકો એક સાથે નિવાસ કરે છે, તેવી જ રીતે વડના ઝાડ પર અનેક જીવો અલગ અલગ પ્રજાતિના જીવો સાથે નિવાસ કરે છે. તો વડ શું છે? આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે. અને આ વૃક્ષનું હિન્દુ ધર્મમાં વિશેષ સ્થાન છે. શું છે? વિશેષ સ્થાન છે. તેમાં ઘણા બધા ઔષધીય ગુણો પણ રહેલા છે. ત્યારબાદ રાષ્ટ્રીય ફૂલ કમળ. કમળ શું છે? ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે. શું છે? ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે. તેનું વૈજ્ઞાનિક નામ શું છે? નિલંબો ન્યુસિફેરા ગાર્ટન. શું છે? વૈજ્ઞાનિક નામ નિલંબો ન્યુસિફેરા ગાર્ટન છે. કમળ તેની સુંદરતા, રંગ અને સુગંધ માટે પ્રખ્યાત છે. કમળને પવિત્ર પુષ્પ ગણવામાં આવે છે અને પ્રાચીન કલા અને ગ્રંથોમાં પણ તેમનું વિશેષ સ્થાન ધરાવે છે. જે આપણે જોઈએ છે, જે આપણી પ્રાચીન કલા અને ગ્રંથોમાં પણ તેમનો ઉલ્લેખ આપણે જોવા મળે છે. અને તે પ્રાચીન સમયથી જ ભારતીય સંસ્કૃતિનું માંગલિક પ્રતીક છે. કેવું છે? માંગલિક પ્રતીક છે. કમળ જ્ઞાન, સમૃદ્ધિ, સન્માન, લાંબી ઉંમર, દિલ અને મગજની સુંદરતાને પણ દર્શાવે છે. રાષ્ટ્રીય ફૂલ કમળ. રાષ્ટ્રીય ફળ કેરી. કેરી ભારતનું રાષ્ટ્રીય ફળ છે. તેનું વૈજ્ઞાનિક નામ મેગ્નિફેરા ઇન્ડિકા છે. કયું છે? મેગ્નિફેરા ઇન્ડિકા. કેરી વિટામિન એ, સી તથા ડી નું એક સમૂહ સ્ત્રોત છે. તેમાં વિટામિન એ, સી અને ડી એક સાથે મળે છે. અને ભારતમાં તેની અલગ 100 થી પણ વધુ પ્રજાતિઓ મળે છે. કાચી અને પાકી કેરીનો વિવિધ રીતે ઉપયોગ કરવામાં આવે છે, અથાણા તરીકે, તેવી રીતે. અને ઇતિહાસની વાત કરીએ તો મુઘલ બાદશાહ અકબરે તે સમયે બિહારના દરભંગામાં 1 લાખ જેટલા કેરીના રોપ્યા હતા. અને તેમાં જે બગીચો થયો તેને અત્યારે શું? લાખી બાગ તરીકે ઓળખવામાં આવે. શું ઓળખવામાં આવે છે? લાખી બાગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ રાષ્ટ્રીય નદી ગંગા. ગંગા શું છે? ભારતની રાષ્ટ્રીય નદી છે. શું છે? ગંગા. અને ગંગા ભારતની સૌથી લાંબી અને પવિત્ર નદી છે. કેટલી લાંબી પણ છે, પવિત્ર, જે 2510 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે. અને પ્રાચીન સમયથી જ હિન્દુઓ માટે ગંગા નદીનું બહુ મોટું ધાર્મિક મહત્વ રહેલું છે. ગંગાની ઉત્પત્તિ હિમાલયના ગંગોત્રીથી હિમશિલાઓમાંથી ભગીરથી નદીના રૂપમાં થઈ છે. ક્યાં? હિમાલયમાં ગંગોત્રીથી હિમશિલાઓમાં
ભગીરથીથી તેના રૂપમાં તેમની ઉત્પત્તિ થઈ છે. તો આ તે આપણી રાષ્ટ્રીય નદી ગંગા. રાષ્ટ્રીય જળચર જીવ. ડોલ્ફિનને રાષ્ટ્રીય જળચર જીવના રૂપમાં જાહેર કરવામાં આવ્યું છે. તે પાવન ગંગાની શુદ્ધતાને પ્રદર્શિત કરે છે, કારણ કે ડોલ્ફિન માછલી એવું જળચર પ્રાણી છે કે માત્ર ને માત્ર તે શુદ્ધ પાણીમાં જીવિત રહી શકે છે અને તે દુનિયાના સૌથી જૂના જીવોમાંથી એકમાં તેમની ગણના કરવામાં આવે છે. રાષ્ટ્રીય દિવસ. ભારતના રાષ્ટ્રીય દિવસ રૂપમાં સ્વતંત્રતા દિવસ. જો ખાસ યાદ રાખજો, ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જતા હોય. 15મી ઓગસ્ટ ગાંધી જયંતિ, 2 ઓક્ટોબર અને ગણતંત્ર દિવસ એટલે કે 26મી જાન્યુઆરીના દિવસે ઘોષિત કરવામાં આવ્યો છે. 15મી ઓગસ્ટે ભારતને આઝાદી મળી એટલા માટે તેને શું કહેવાય છે? સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને 26મી જાન્યુઆરીના દિવસે 1950ના રોજ ભારતનું બંધારણ ઘડાયું, તેથી આ દિવસને કેવો કહેવાય છે? ગણતંત્ર દિવસ. કેવો? ગણતંત્ર દિવસ. ખાસ યાદ રાખજો, 15 ઓગસ્ટ 1947 સ્વતંત્રતા દિવસ, 26મી જાન્યુઆરી 1950 ગણતંત્ર દિવસ અને 2 ઓક્ટોબરના રોજ ગાંધીજીનો જન્મ દિવસે ગાંધી જયંતિ રૂપે ઉજવવામાં આવે છે. તો આ હતા રાષ્ટ્રીય દિવસ 3: સ્વતંત્ર દિવસ, ગાંધી જયંતિ અને ગણતંત્ર દિવસ. ત્યારબાદ અન્ય સંપૂર્ણ માહિતી. ઓકે, રાષ્ટ્રગાનના 5 પદ છે, તેમાંથી પહેલા પદનો તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને પહેલું પદ છે 20 સેકન્ડમાં શું હોય છે? પૂર્ણ કરવાનું હોય છે. અને 14 અને 15 ઓગસ્ટની મધ્યરાત્રિએ કેન્દ્રીય સચિવાલયમાં સૌપ્રથમ HS સુબ્બુલક્ષ્મી દ્વારા રાષ્ટ્રગીત ગવાયું હતું અને રાષ્ટ્રગીતને યદુનાથ ભટ્ટાચાર્ય દ્વારા તાલબદ્ધ કરવામાં આવ્યું હતું. ખાસ યાદ રાખજો. અને ભારતનું રાષ્ટ્રીય વિરાસત એટલે કે વર્ષોથી જે આપણે આવતું, જેમ કે આપણા રાજા રજવાડાઓ એની પહેલા જે ઇતિહાસમાં એની ગણના થતી, જે આપણે વિરાસતમાં મળેલું છે, પશુ કયું છે? હાથી. કયું છે? હાથી. અને ભારતનું રાષ્ટ્રીય પીણું કયું છે? ચા. કયું છે? રાષ્ટ્રીય પીણા તરીકે ચાની ગણના થાય છે. અને ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? હોકી. કઈ છે? હોકી. અને ભારતની રાષ્ટ્રીય મીઠાઈની અંદર જલેબીનો સમાવેશ થાય છે. અને ભારતની રાષ્ટ્રીય વાનગી કઈ છે? ખીચડી. આ તમારા માટે અન્ય મહત્વપૂર્ણ માહિતી છે. જો ખાસ ફટાફટ રિપીટ કરું છું, રાષ્ટ્રગાનનું પ્રથમ પદ સ્વીકાર કરવામાં આવ્યું, કેટલા? 20 સેકન્ડમાં પૂર્ણ કરવાનું હોય. અને 14-15 ઓગસ્ટની મધ્યરાત્રિએ કેન્દ્રીય સચિવાલયમાં સૌપ્રથમ HS સુબ્બુલક્ષ્મી દ્વારા રાષ્ટ્રગીત ગવાયું હતું અને રાષ્ટ્રગીતને યોગ્ય તાલબદ્ધ યદુનાથ ભટ્ટાચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય વિરાસત પછી કયું આવશે? હાથી. રાષ્ટ્રીય પીણું ચા. રાષ્ટ્રીય રમત હોકી. રાષ્ટ્રીય મીઠાઈ જલેબી. રાષ્ટ્રીય વાનગી કઈ છે? ખીચડી. કઈ છે? ખીચડી. તો થેન્ક યુ. આ હતી આપણા બંધારણની આજની સફર. આનું મટીરિયલ તમને ટેલિગ્રામની અંદર KK ઇન્સ્ટિટ્યૂટ રાજકોટમાં મળી જશે અને ખાસ આજે સાંજે 8 વાગ્યે જે આપણે ઓનલાઈન એક્ઝામ લેશું તો ખાસ તેમાં અટેન્ડ કરજો. અને આ વિડીયોમાં કંઈ પણ ક્વેરી ડાઉટ હોય તો નીચે કમેન્ટમાં પૂછજો, હું તમને શ્યોરલી તેનો આન્સર આપીશ. ઓકે, થેન્ક યુ, બાય.